એ હાચો એનું કારણ નો સમજાણું, દુનિયામાં હાલે છે ઢીંડવાણું. ભાઈ કોઈને આનું કારણ હજી નથી સમજાણું, પણ આખી દુનિયામાં ઢીંડવાણું હાલે છે. વક્ત વયો જાહે અને સમય ચાલ્યો જાહે, પણ નો સમજાણી એની વાતું, દુનિયામાં હાલે છે ઢીંડવાણું રે. દુનિયામાં હાલે ઢીંડવાણું, હાચું એનું કારણ નો સમજાણું મારા વાલા. આવ્યા ને ગયા કેટલા રે, આવ્યા ને ગયા કેટલા રે, એ હાચી એની વાતો નો સમજાણી રે, હાચી એની વાતો નો સમજાણી રે. લોક સાહિત્યની તો વાતો આપણે ઘણી કરીએ, સાહિત્યની વાતો ઘણી કરીએ, પણ કોઈ આપણી હેલ્થની વાતો બહુ ઓછા લોકો કરે છે. આપણે આપણા શરીર માટે કેટલા એક્ટિવ છીએ, આપણે આપણા શરીર માટે કેટલા સભાન છીએ, અને આપણે આપણા શરીર માટે કેટલા સ્થિત પ્રજ્ઞ છીએ, એ વિશે આપણે ક્યારેય વિચાર કર્યો? આપણે વહેલા ઉઠીએ, સાંજે વહેલા સૂઈ જઈએ, વહેલા ઉઠે એનું બળ, બુદ્ધિ અને શરીર તંદુરસ્ત રહે, સારું રહે, બુદ્ધિ વધે. પણ એ દિશામાં ક્યારે આપણે યત્ન જ નથી કર્યો. બસ આપણે બીજાને સલાહ દેવામાં સમય કાઢી નાખ્યો, પણ આપણે સલાહ લેવામાં સમય આપણે ન કાઢ્યો આપણા માટે. સાહેબ, આપણે આવ્યા છીએ આ ધરતીમાં, તો આપણા માટે પણ આપણે સમય કાઢવો પડશે, આપણા માટે પણ આપણે જીવવું પડશે. ત્યારે આપણે સાર્થકતા સિદ્ધ કરી શકશું. અને પરમાત્માને એમ થાય કે મેં મારા દીકરાને પૃથ્વી ઉપર મોકલ્યો મનુષ્ય બનાવીને, તો એમને મારું કાર્ય કરેલું ધાર્યું પાર પાડ્યું. આ એક હકીકત, વાસ્તવિકતા, પરિસ્થિતિને પામવાની શ્રેષ્ઠતા, આ બધું જ મને તમને શીખવાડી જાય છે. છતાં આપણે ક્યાંક આળસનો ભોગ બની જઈએ, ક્યાંક પ્રમાદ આપણને હેરાન કરી જાય. એ તો રહેવાનું જ, આ પ્રકૃતિનો નિયમ છે. ને આપણા શરીરમાં આપણે જો સભાન નહીં રહીએ તો આળસ તો આપણને મારવાનું જ છે, 100% મારશે. એમાં કોઈ બેશક મત નથી, કોઈ શંકાને સ્થાન નથી. માટે મિત્રો, આળસ મેલી પરમાનંદને રસ્તે હાલી પરમાનંદની પ્રાપ્તિ થાય એવા પ્રયત્નને યત્ન કરીએ તો પરમાત્મા આપણી હારે છે. પરમાત્મા અણુ અણુમાં છે. મિત્રો, કોઈને તમે એમ કહેશો કે તમે તમારી એક આંખ આપી દો, તમને 10 લાખ રૂપિયા આપું, નહીં આપે. કોઈ તંદુરસ્ત માણસને આપણે એમ કહેશું કે તમને 20 લાખ રૂપિયા આપીએ, તમારો જમીનો હાથ આપી દો, અમને અમારે લગાવવો છે, અમારે હાથ નથી. મિત્રો નહીં આપે. કોઈ આપણી પાસે પોતાનો પગ માગ્યો હોય એક, તો આપણે નથી આપી શકવાના. કારણ કે આપણે મનુષ્ય શરીરની કિંમત જાણીએ છીએ કે આની કિંમત આંકી જ ન શકાય. કારણ કે પરમાત્માએ આપેલી અણમોલ મૂડી છે, અણમોલ મૂડી, જેનું કોઈ મૂલ્ય ન કરી શકે આખા સંસારની અંદર. માટે પરમાત્માએ દીધેલા પોઝિટિવ રૂપના વાતોના ભાથાઓ આપણે બાંધી લઈએ, સત્કાર્યોમાં આપણે જોડાઈ લઈએ. ક્યાં અને કેવી રીતે આપણે આ દુનિયામાંથી વિદાય લઈ લેવું કોઈને ખબર નથી મારા બાળ. માટે ફરી ફરી કહું છું તમને, વળતા જાજો વાલાજીને પાસ. માટે ફરી ફરી કહું છું રે તમને, વળતા જાજો વાલાજીને પાસ. માટે ફરી ફરી કહું છું કે વાલાજીની પાસે જવું હોય તો વાલા થવું પડે. માતા પિતાને પ્રેમ કરવો હોય તો આપણે એને વાલા થવું પડે. માતા પિતાને તો આપણી પર પ્રેમ હોય જ, પરંતુ વિશેષ આપણને પ્રેમની માંગ હોય તો આપણે એને વિશેષ વાલા થવું પડે, વિશેષ વાલા થવું પડે. આ પરમાત્માએ કેવડી આપણને અણમોલ મૂડી આપી દીધી છે, અને કેટલો આપણને ઓક્સિજન મફતમાં આપે છે. કોરોના કાળમાં મિત્રો
ઓક્સિજનના બાટલા 5,000 10,000 કોઈ કિંમત ના આંકી શકાય એટલા ભાવ આપીને આપણે ઓક્સિજનના બોટલો ગોતતા હતા. એ પરમાત્મા આપણને આ જીવન ઓક્સિજન ફ્રીમાં આપણે એને થેન્ક યુ કહેવાની તસદી લીધી. માટે રોજ સવારે વહેલા ઉઠીને ત્યારે આપણે પરમાત્માને કહેવું, ભગવાન તારો આભાર, તે મને હાજો નર્વો ઉઠાડી દીધો. સતત ઓક્સિજન આપે. સૂર્ય નારાયણે ક્યારે બિલ મોકલાયું? અહીંયા તો દર મહિને બિલ આવે. જો 2 મહિના ન ભર્યું હોય તો લાઇટ બિલ કપાઈ જાય મારા વાલા. પણ એ સૂર્ય ભગવાને પરમાત્માએ ક્યારે બિલ મોકલાયું નથી મોકલાયું. એટલે પરમાત્મા પ્રકૃતિ ઉપર પોતાના હૃદયની દયાનો ધોધ વરસાવી રહ્યા છે, ધોધ વરસાવી રહ્યા છે. એનો મહિમા શું ગાવો? ભગવાનનો મહિમા શું ગાવો? એનો મહિમા મુનિવર ગાય રે, ને નેતિ નેતિ કહી ગાય રે. શું પરમાત્માને આ મૂર્તિ હૃદયસ્થ હૃદયસ્થ